વારંવાર શરદી ખાંસી, ચામડી ઉપર ખંજવાળ કે છીંકું આવવાની એલર્જી શરૂ થઈ જાય છે તો મોંઘી એન્ટી એલર્જીક દવાઓ ગળવાનું બંધ કરો. અસલી કારણ કંઈક અલગ જ છે. જ્યારે પણ શરીરમાં એલર્જી શરૂ થાય છે ત્યારે આપણે બહારના ડસ્ટ કે પોલ્યુશનને દોષ આપીએ છીએ, પણ એડવાન્સ ઇમ્યુનોલોજી સાયન્સ મુજબ 80% એલર્જીનું કનેક્શન તમારા પેટ સાથે એટલે કે ગટ હેલ્થ સાથે જોડાયેલું હોય છે. જ્યારે આપણે ખોટી લાઇફસ્ટાઇલ, મેંદો, પ્રિઝર્વેટિવ કે અતિશય એન્ટીબાયોટિક દવાઓના લીધે આંતરડાની અંદર રહેલા ગુડ બેક્ટેરિયા નાશ પામે છે ત્યારે આંતરડાની દિવાલો નબળી પડે છે અને મેડિકલ સાયન્સમાં લીકી ગટ સિન્ડ્રોમ કહેવાય છે. આના કારણે અડધો પચેલો ખોરાક અને ટોક્સિન સીધા લોહીમાં ભળી જાય છે, જેથી આપણી ઇમ્યુનિટી હાઇપર સેન્સિટિવ થઈ જાય છે અને શરીરમાં હિસ્ટામિન નામનું કેમિકલ રિલીઝ કરે છે જે વારંવાર એલર્જી, ત્વચા ઉપર ચકામા અને શ્વાસની તકલીફ પેદા કરે છે. એલર્જીની ગોળીઓ ટેમ્પરરી રાહત આપશે, પણ કાયમી ઇલાજ માટે તમારા ગટ માઇક્રોબ્સને મજબૂત કરો. રોજ સવારે ખાલી પેટે 1 ચમચી પ્યોર ગાયનું ઘી નવસેકા પાણી સાથે લ્યો, જે આંતરડાના સોજાને મટાડશે. અથવા બપોરે જમતી વખતે પ્રોબાયોટિક તરીકે નેચરલ ઘરે બનાવેલું ખાટું ન હોય એવું દહીં કે છાશ લેવાનું શરૂ કરો. જો આ માહિતી લોજિકલ લાગી હોય તો વિડીયોને લાઇક કરો, હેલ્થ કન્ટેન્ટ માટે પેજને હમણાં જ ફોલો કરો અને વારંવાર એલર્જીથી પરેશાન થતા મિત્રોને આ વિડીયો શેર કરી દો.